માતાજીના ટેન્ટમાં પગલા પાડો અંબેમાં. હું જોઈ રહ્યો હું. મિત્રો તો અત્યારે આજે આપણે અંબાજી નીકળ્યા છે અને આપણે અંબાજી જવાનો પહેલો દિવસ છે અને અત્યારે વધારે આપણે નથી ચાલ્યા 2 કિલોમીટર જેટલું ચાલ્યા છે અને જોઈ શકો અહીંયા આપણે અંબાજી નીકળી ગયા છે અને ઓલી 2 મેડોમાં પાછળ છે અને જો બહુ લોકો અંબાજી નીકળ્યા છે તો આપણે આજે ક્યાં રોકાવાનું એ ખબર નથી પણ અંબાજી નીકળ્યા છે પહેલો દિવસ છે આજે તો ચાલો આપણે મળશું તો કમેન્ટમાં જેમ બે લખવાનું ના ભૂલતા તો ચાલો જેમ આપણે 4 થી 5 કિલોમીટર ચાલ્યા છે અને હજી ટ્રાફિક આવી નથી અને આપણે એક વસ્તુ આગળ છે તો ચાલો આપણે જઈએ અને લોકો જાય છે તો ચાલો આપણે હાટીભાઈ આગળ છે તો આગળ આપણે મળીશું બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો અને જય અંબે લખવાનું ભૂલતા નહીં તો ચાલો આગળ મળીએ મિત્રો આપણે ટ્રાફિકમાં પહોંચી ગયા છે આપણા હાટીભાઈ ભેગા થઈ જશે આટલામાં જ તો જો આપણે ટ્રાફિકમાં આવી ગયા છે પુલમેન નીચે તો જોઈ શકો सारे 4 से 7 मिनट થઈ તો આપણે હિંમતનગર થોડુંક જ બાકી છે અને અત્યારે આપણે અહીંયા બેઠા છે આરામ કરીએ છીએ આખા દિવસનો લગભગ 2 વાગે નીકળ્યા હતા તો હા લગભગ આપણે 20-25 કિલોમીટર બાકી છે અને અહીંયા બેઠા છે તો મિત્રો આપણે થોડીક જ સવારમાં હમણાં હિંમતનગરમાં પહોંચી જવા કરીએ છીએ પણ વરસાદ એવો ગાજે છે કે વાત જ ના પૂછો અને આગળ હિંમતનગર અમારે થોડાક કિલોમીટર બાકી છે તો ત્યાં આગળ કેવું થઈ ગયું તમે એકવાર જુઓ તો ખરા કાળું ભમર થઈ ગયું છે અને આજે અમારા યાત્રાનો અંબાજીનો પહેલો દિવસ છે તો બસ તમે લોકો અમને સપોર્ટ કરતા રહેજો અને અમે નવા અપડેટ વિડીયો લાવતા રહીશું તો બસ બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો અને અંબાજી પહોંચીશું ત્યાં સુધી તમને નવા બ્લોગ જોવા મળશે તો જોઈ શકો તમે અહીંયા કંઈક આ બાજુ નજારો કેવો છે તો અમારે એક મિત્ર ઓલો આગળ જાય છે અને 2 મિત્રો પાછળ છે ટોટલ અમે 4 જણા છે તો બસ આવો સપોર્ટ કરતા રહેજો અને આપણે નવી બ્લોગ લાવતા રહીશું તો બસ જાણકારી લેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો ચલો અને લાઈક અને હાઈપ કરવાનું ના ભૂલતા તો મળશું આપણે હિંમતનગર મિત્રો આપણે હિંમતનગર પહોંચવામાં થોડી વાર છે કેટલા કિલોમીટર બાકી ખબર નહીં પથ્થર ક્યાંય જોવા મળ્યો નથી અને વરસાદ હતો એટલે આપણે રોકાઈ ગયા વિસ્તારમાં ઉપર 2 જગ્યા તો ના રોકાયા હોત તો હવે હિંમતનગર પહોંચી ગયા હતા આપણે તો જોઈ શકો હિંમતનગર બોર્ડ અહીંયા આવ્યો છે અને બસ
કમેન્ટમાં જે અંદર લખી દેજો અને વિડીયો આગળ 10 લોકોને શેર કરજો મિત્રો. અને આપણે હિંમતનગર રહેવાની જોવા માટે કોશિશ કરીએ છીએ. તો બસ એકદમ ફટાફટ આપણે હિંમતનગર પહોંચી જઈએ. અને બસ વિડીયો તમે જોતા રહેજો. અને ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટમાં જય અંબે લખજો. તો ચાલો આપણે હિંમતનગર રહેવાની કોશિશ કરીએ. ટ્રેકમાં પગલા પાડો અંબેમાં. હું જોઉં છું, અંદર આવો. મારી નજર તો મારા પર છે. નામબાજી તમને ખૂબ શક્તિ અર્પણ કરે. वृक्ष में ज्ञान दे बागबानी, हृदय में ज्ञान दे, हृदय में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे शंभु रानी. दुख तो दूर करमा, दुख तो दूर करमा, सुख भरपूर करमा, आशा संपूर्ण कर दास दानी. सजन से हित दे, कुटुंब से प्रीत दे, सारे जन में जीत दे. माँ भवानी माता सारे जन में जीत दे. माँ अंबाजी माँ सारे जन में जीत दे. तो हे माँ भगवती जगदम्बा, तुम संसार शक्ति लेकी ना पालने तू अंदन दिना अन्नपूर्णा हुई जगत पाला. तुम्हें आदि सुंदरी बाला. પ્રલય કાળ તક શાસનહારી આ સૃષ્ટિનો 7 વખત પ્રલય થઈ ચૂક્યો છે. એ પહેલાના ભગવતી જગદંબાજીનું શાસન હતું મિત્રો. પહેલો સતયુગ આવ્યો, 17,28,000 વર્ષનું આયુષ્ય લઈને સતયુગ આવી ગયો. સતયુગ ચાલી ગયો, ત્યાર પછી ત્રેતા આવ્યો. ત્રેતામાં મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાનનો જન્મ થયો. તો 12,96,000 વર્ષનું આયુષ્ય લઈને ત્રેતા જતો રહે. ત્યાર પછી દ્વાપર આવ્યો. 8,64,000 વર્ષનું આયુષ્ય લઈને આવ્યો. અને એ વખતમાં ભગવાન દ્વારકાધીશનો ભગવાનનો જન્મ થયો. વાસુદેવ કૃષ્ણસિંહ યાદવ. કૃષ્ણ ભગવાનનો જન્મ તારીખ 8,63,874 4 માસ 22 પર મધ્ય રાત્રે રાતના 12 વાગે દેવકીના ચરણોમાં ભગવાન શંખ ગદા લઈને પ્રગટ થયા. અને ત્યાં બાળાવસ્થામાં ભગવાન કૃષ્ણનો મથુરાની જેલમાં જન્મ થયો. દેવકી માતા કૃષ્ણના સગા કાકાની દીકરી હતો. અને એમને 8મા સંતાનને ન થવાની આકાશવાણી થઈ હતી. એટલે એમને જેલમાં પડ્યો હતો. એટલે એનો હિંમતનગરમાં પહોંચી ગયા છે અને જોવાની જગ્યા પણ મળી ગઈ છે. તમને હું રજા બી બતાવીશ. અહીંયા આગળ આપણે જગ્યા મળી ગઈ છે રૂમ આમ તો સુવા માટે. તો બસ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો, ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને જય અંબે લખવાનું કમેન્ટમાં ના ભૂલતા. તો ચાલો, જય અંબે.